આપ સૌ જાણો છો તેમ દેવસિંહે તો ઘણા બધા વાયદા પણ કર્યા, ગેરંટીની પણ વાતો કરી, પરંતુ વિપક્ષનું શું? આપણે ચોક્કસ અત્યારે એ સેશનમાં પ્રવેશ કરી રહ્યા છીએ જ્યાં સત્તા પક્ષ પણ છે અને વિપક્ષ પણ રહેશે. તો સ્ટેજ પર આમંત્રિત કરીશ બીજેપીના ધારાસભ્ય એવા હાર્દિકભાઈ પટેલનું. આપ આવો. યસ. અને સાથે જ કોંગ્રેસના નેતા હિમાંશુભાઈ પટેલને પણ આમંત્રણ આપીશ. આપ સ્ટેજ પર આવો. અને આ બંનેના સ્વાગત માટે આમંત્રણ આપીશ TV9 ગુજરાતીના ચેનલ હેડ શ્રી કલ્પક કેકરેને. ભાજપ અને કોંગ્રેસની આ રસાકસી ચોક્કસ આ સેશનમાં જમવાની છે. ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત બંને મહાનુભાવોનું. સત્તાના મહાસંગ્રામમાં લોકસભાનો તાજ કોના શિરે જશે, કઈ પાર્ટી કેટલા આંકડાઓ પાર કરશે, તેના વિશે TV9ના સત્તા સંમેલનમાં કરીશું વાત. નમસ્કાર, હું છું માનસી. સ્ટેજ ઉપર ઉપસ્થિત છે અમારી સાથે હાર્દિક પટેલ ભાજપ નેતા અને કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલ. આપ બંનેનું સ્વાગત છે. હાર્દિકજી, સૌથી પહેલો પ્રશ્ન, હાર્દિક પટેલની રેપ્યુટેશન પહેલાંથી એવી રહી છે હંમેશાથી કે એક પાટીદાર યુવા નેતા, હંમેશા અવાજ ઉઠાવતા રહે છે, શાંત નથી બેસતા. કોંગ્રેસમાં આવ્યા પછી તમે વિરોધ પક્ષમાં હતા, તેમાં પણ અવાજ ઉઠાવ્યો. ભાજપમાં આવ્યા પછી કેમ શાંત પડી ગયા? દેખો, સૌથી પહેલાં તો એ 4-5 વર્ષના સામાજિક અને 1 વર્ષના રાજકીય જીવનમાં એટલો ખ્યાલ આવ્યો કે વિરોધની રાજનીતિ કરતાં સકારાત્મક રાજનીતિ કરવામાં ઘણા બધા ફાયદા છે. અને ઘણા બધા ફાયદામાં 1 વર્ષના ટૂંકા ગાળામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે અમારા વિસ્તારની અંદર જે રીતે સકારાત્મક રાજનીતિ થઈ છે અને 1 વર્ષના ટૂંકા ગાળામાં લગભગ 750 થી 800 કરોડ રૂપિયા વિકાસના કામો અમારા વિસ્તારમાં મળ્યા, એ બાબતે હલ્લો કરીને કે આંદોલન કરીને કે અવાજ કરીને જે કામ થાય એના કરતાં પણ ખૂબ સારી રીતે સરકાર સાથે ચર્ચા વાર્તાલાપ કરીને વિસ્તારના નાના મોટા કામો સરકાર સુધી પહોંચાડીને આજે અનેક કામો અમારી વિધાનસભામાં થયા છે. અને આંદોલનનો સમય બહુ અલગ હતો, આંદોલનની વસ્તુ ખૂબ અલગ છે. અને કોંગ્રેસમાં તો માત્ર 1 વર્ષનો ટૂંકો સમયગાળો હતો. ઘણીવાર હવે આનંદ થાય છે કે 1 વર્ષનો ટૂંકો સમયગાળો મારા માટે લગભગ 5 વર્ષનો લાંબો સમયગાળો હતો એ પ્રમાણે દેખાતું હતું. પરંતુ 1 વર્ષના ટૂંકા ગાળામાં સમજીને આજે દેશમાં પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે સકારાત્મક રાજનીતિ થઈ રહી છે એની સુવાસ અમારા વિસ્તાર સુધી પહોંચી છે, એનો મને વિશેષ આનંદ છે. અને ઘણી વખત હલ્લો કરવો કે અવાજ કરવા કરતાં પણ ઘણા કામો ખૂબ શાંતિથી પણ લોકો માટે સારી રીતે થઈ શકે, આનો પણ મને વિશેષ આનંદ છે. એટલે વિચારધારા સ્પષ્ટપણે બદલાઈ ગઈ કે હો હલ્લા કરવાથી નહીં, પરંતુ સકારાત્મક રીતે સરકાર જોડે બેસીને વાત કરીએ તો કામ થાય છે. દેખો, વિચારધારા તો 1 વર્ષની ટૂંકા ગાળાની વિચારધારા કોંગ્રેસ સાથે હતી. જી. બાકી મારા ફાધરને બધા તો તમે બધા 2014-15 થી મને કવર કરો છો એટલે ખ્યાલ છે કે મારા ફાધર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા વગેરે વગેરે. પણ એ વાત સાચી છે કે આંદોલનનો સમય પણ વાર્તાલાપ તો એ ટાઈમે પણ ઘણી વાર થઈ હતી, પણ ઘણીવાર કોન્ટેક્ટ અધૂરો રહેતો હોય છે, વાત સરખી પહોંચતી નથી. કારણ કે 5 વર્ષનો લાંબો ગાળો આંદોલનનો રહે જ પણ નહીં, ખૂબ ટૂંકા ગાળામાં આંદોલન પૂર્ણ થઈ જાત અને અનેક લોકોને એનો લાભ થાત. પણ આજે એ વાતનો પણ આનંદ છે કે આંદોલનના કારણે જે મળેલી યોજનાઓ છે એમાં તમામ સમાજના તમામ વર્ગના લોકોને ખૂબ લાભ મળે છે. અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ધારાસભ્ય બનીને પણ વિસ્તારની અંદર ને બીજા વિસ્તારોમાં પણ અનેક લોકોને લાભ અપાવવાનો પ્રયાસ અમે જે કામો કર્યા છે એની ચોક્કસ વાત કરવાની છે, પણ આપણો આ ટોપિક એ છે કે 2024માં સત્તા આખરે કોની બનશે? ગેરંટી રંગ લાવશે કે પછી ન્યાય યાત્રા રંગ લાવશે? હિમાંશુભાઈ, હવે આપને પૂછીશ કે રાહુલ ગાંધી અત્યારે ગુજરાતમાં જ છે, યાત્રાઓ કરી રહ્યા છે. ગેરંટી વર્સિસ યાત્રાની વાત કરીએ તો કયા પ્રકારે દમ આપ ગુજરાતમાં લગાવી રહ્યા છો? એક તો હું ભણેલો ગણેલો, હું પાટીદાર જ છું, PhD કર્યું. ડેમોક્રેસીની લડાઈમાં મેં બી કોન્સ્ટિટ્યુશન ભણેલો છું. મને પણ એમ થાય કે આ રીતે કરવું જોઈએ, ના કરવું જોઈએ. પણ આ બધા આટલા બધા વિદ્વાન આટલા લોકશાહીની વાતમાં આટલા ભેગા થયા ત્યારે હું એક વાત પણ કરીશ કે મારી મુખ્ય લડાઈ હું બધી જગ્યાએ કહું છું કે હું કોંગ્રેસમાં છું કારણ કે હું એક સબળ વિપક્ષ રહેવો જોઈએ, કચાઈને લડવું જોઈએ. અને કોંગ્રેસ સત્તા પર આવશે અને એ બી ખોટું કરશે તો હું એની સામે પણ લડીશ. અત્યારે રાહુલ ગાંધી આખા દેશની અંદર એક એવો વીરલો, એક એવો યોદ્ધા, એક એવો યુવાન કે આ દેશની લોકશાહી છે
આપણો દેશ કોઈ રાજાઓનો કે કોઈનો ગુલામી કરવાનો દેશ નથી. મતથી હાર્દિકભાઈ ધારાસભ્ય બન્યા તો એમને એમના વિસ્તારની પ્રજાને વધુ કામ મળે અને એમના વિસ્તારના 2-5 આગેવાનો કે 50-100 આગેવાનો વિપક્ષનો રોલ કરતા હોય તો એને પણ હજી હાર્દિકભાઈ જાગૃત રહે કે ભાઈ વધુ સારું કામ થાય. અત્યારે જે રાજનીતિ ચાલી રહી છે, અત્યારે જે બધી ચારે બાજુ જે ચાલી રહ્યું છે એ આવનારા સમય માટે હું આ મારું રેકોર્ડિંગ કરી લેજો, આ લોકશાહી માટે ને આવનારી યુવા પેઢી માટે બહુ જ ઘાતક થવાનું. એના માટે વિપક્ષ શું કરે છે? રાહુલજીની યાત્રા નીકળે છે. હા. તમે જ બતાવો. જો હું ત્યાંથી જ આવ્યો, મારું કમિટમેન્ટ હતું કે હું આજે યાત્રાના પહેલાં મેં હા પાડી દીધી હતી કે મારે અહીંયા આવવાનું છે. હું રાત્રે 3 વાગે મારા ગામ અડાલજ આવ્યો છું અને ખાલી આ માત્ર ડિબેટમાં હાજરી આપવા, એક કમિટમેન્ટ, અને હું સાંજે પાછો જતો રહેવાનો. એટલે રાહુલજીની યાત્રા આપ જો, યુટ્યુબ ચેનલના માધ્યમથી જુઓ, એમની વાત જુઓ, એમની સાદગી જુઓ. એટલે રાહુલ ગાંધીની આ યાત્રા જે છે એ વોટ માટેની છે કે લોકશાહી બચાવવા માટેની છે કે જાગૃતિ ફેલાવવાની છે? શું છે? ચોક્કસ લોકશાહી માટે છે, રાજનીતિ માટે જ હોય, સત્તાથી જ સેવા થાય. હાર્દિકભાઈને 1 વર્ષમાં ખ્યાલ આવ્યો અને એમને સત્તા તરફ જતા રહ્યા. રાહુલજી એ વર્તમાન શાસકો એ ચોક્કસ સારા નેતાઓ હોય, દરેક આપણે જ બનાવેલા નેતા હોય. મને પ્રજાએ બેસાડ્યો, મારી પાર્ટીએ બેસાડ્યો. મારી ભૂલ થાય તો મારી પાર્ટી કે જનતા પણ મને કાઢી મૂકવી જોઈએ. એ લોકશાહીની એક તાકાત છે. અને બોલવું, રજૂઆત કરવી, ભક્તિરસ કરવો, પણ જોડે જોડે ડેમોક્રેસી છે. આપણે 70 વર્ષની આઝાદી પછી આપણે આજે ભ્રષ્ટાચારની વાત થાય, પેલા ઉદ્યોગપતિએ કીધી વાત, સાહેબ તમારા ફાધરનું મૃત્યુ થાય ને તેનું ડેથ સર્ટિફિકેટના પૈસા આપવા પડે. તમારા મા બાપની મિલકત વસાયેલી હોય ને એનું તમારે વારસાઈ કરવી હોય ને એનાય પૈસા થાય. એક પણ જગ્યાએ પૈસા વગર કામ થતું હોય એ કોઈ બી મને કહે તો હું કાલથી એના આગળ લાઈન લગાડી દઉં કે ફ્રીમાં કામ થતા હોય. સાચા ખોટા તો કોઈનાથી ના થાય. એક સવાલ હવે ચોક્કસ, તમારી આટલી વિચારધારા મજબૂત છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહ્યા છે. આ રાહુલ ગાંધીએ જે બચેલા 13 ધારાસભ્યો છે એની સાથે બેઠક પણ કરી છે. ખૂબ ચિંતાનો વિષય છે. તમે જુઓ, માત્ર પક્ષ માટે નહીં, લોકશાહીને બચાવવા માટે, વિપક્ષને બચાવવા માટે ખૂબ ચિંતાનો વિષય છે. શા માટે જઈ રહ્યા છે? શા માટે કોંગ્રેસ નથી બચાવી શકતી? સત્તાની લાલસા દરેક ન હોય. ક્યાંક નબળા નેતૃત્વ કહેવાય, અમારા નબળા લોકો કહેવાય. ક્યાંક એમને અન્યાય પણ થયો હોય, ક્યાંક એમને ના પણ ફાયું હોય. પણ તમે જો જે ગયા છે 184નો આંકડો આજની દિવસ સુધી છે, જેને નેતાઓ કહેવાય. મારી જો લિસ્ટ પણ છે, જેને કોંગ્રેસે આપ્યું છે, ટિકિટો આપી, હોદ્દા આપ્યા, પદ આપ્યા, સન્માન આપ્યું, એવા જ ગયા છે. તમે જે કાર્યકર છે, જે પાયાનો ગામમાં કામ કરે છે, જે લડે છે, એવો કોઈ નથી ગયો. જેને મળ્યું છે અને જેને વધુ ભોગવવું છે, અથવા તો એને એમ ક્યાંક એવું બી બન્યું હોય કે અમારી પાર્ટીથી પણ કંઈક ભૂલ થઈ હોય, કે નિર્ણય કરવામાં ક્યાંક ભૂલ પણ થઈ હોય. આપણી મોટી પાર્ટી હોય તો દેવુસિંહભાઈને હમણાં જ આપે પૂછ્યું કે તમે શું, એમને ના કીધું હું પાર્ટીનો કાર્યકર છું એનું ગૌરવ હોય. તો દરેકે પોતાની જે પાર્ટી સ્વીકારી હોય એ પાર્ટીનું એને ગૌરવ હોવું જોઈએ. હાર જીત એક પ્રક્રિયા છે, દર 5 વર્ષે ચૂંટણી આવે છે. એ જ વાત છે. કેટલાય મુખ્યમંત્રીના ઘેર લઈ જવું અત્યારે તમને. ભારત જોડો ન્યાય યાત્રા, ભારત જોડો યાત્રા કરવા નીકળી છે, પણ સંગઠન નબળું પડી રહ્યું છે, નેતાઓ તૂટી રહ્યા છે, એનું શું? બેન, કોઈ દિવસ નેતાઓથી કોઈ પાર્ટી નહીં ચાલતી. અત્યારે ઓકે તો મજબૂત ચહેરા, અરે કાર્યકરોથી જ ચાલે છે. એક નરેન્દ્રભાઈ મોદી આયા અને એમને જો આખી પાર્ટીને આટલી મજબૂત કરી શકતા હોય તો કોઈ એક સારા નેતૃત્વથી આખી પાર્ટીનો, અને સમય બેન કોનું ક્યારે પરિવર્તન થઈ જાય. તમે રાજસ્થાન જુઓ, કર્ણાટક જુઓ, પંજાબ જુઓ, દિલ્હી જુઓ, તમે એક રાજ્યોમાં જુઓ. સમયની વાત પર સહમત છું. ગુજરાતમાં મજબૂત ચહેરા કયા કોંગ્રેસ પાસે હવે? શું કોંગ્રેસ પાસે મજબૂત ચહેરા નથી એટલે ધારાસભ્યોને ટિકિટ આપવાની ફરજ પડશે? અરે બેન, અમારી પાર્ટી એ નેતૃત્વની પ્રોડક્શન કરવાની એક ઇન્ડસ્ટ્રી છે. અને ભારતીય જનતા પાર્ટીમાં હું ચોક્કસ કહીશ આ માધ્યમથી કે કોંગ્રેસ કરતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું કામ પણ સારું છે કે એની પાર્ટીને જીતાડે છે. હું આ મંચ ઉપરથી સ્વીકારું. પણ નેતા પેદા કરવાની ફેક્ટરી તો કોંગ્રેસની. હાર્દિકભાઈ ઉદાહરણ કાર્યકરો તૈયાર કરે છે ભારતીય જનતા તૈયાર કર્યા. 184 આગેવાનોનું લિસ્ટ મને 2 મિનિટ આપો, હું બોલું. 184 આગેવાનો કે જે આજે ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ. એક સોશિયલ મીડિયા પર એક સરસ જોક ફરી રહ્યો છે. કોઈકે અર્જુનભાઈને પૂછ્યું કે ભાજપમાં કેવું લાગે છે? અર્જુનભાઈ કીધું કે મારી બાજુમાં હાર્દિક પટેલ છે, CJ ચાવડા છે,
જવાહર હા, ચાવડા છે, ગૌરીભાઈ છે, કુંવરજી બાવળિયા છે, બલવંતજી એટલે કોંગ્રેસ જેવું જ લાગે છે. હાર્દિકભાઈ આ મેળા પર શું કહેશો? પહેલાં તો હિમાંશુભાઈએ એક વાત કરી કે આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પૈસા આપ્યા વગર કામ નથી થતું, એનું ખંડન કરવા માગું છું. હું 1 વર્ષથી ધારાસભ્ય છું. મારી જોડે મારી વિધાનસભાનો એક પણ દાખલો એવો નથી આવ્યો કે મારી જોડે પૈસા લઈને મામલતદાર કચેરીમાં કે તાલુકા પંચાયતમાં કામ થતું હોય. જ્યાં આવો નાનો મોટો પ્રશ્ન પણ હોય તો અમે ધ્યાન સામેથી દોરી દેતા હોઈએ છીએ કે ભાઈ આવું ન કરવું જોઈએ. ગામડાનો ખેડૂત હોય તો એને મદદ કરવી જોઈએ. એમને વારસાઈની વાત કરી, આવકના દાખલાની, મરણના દાખલાની, આ બધું હવે તો સિસ્ટમેટિક પ્રક્રિયામાં તાલુકા પંચાયત મામલતદાર કચેરીએ ખૂબ આસાનીથી મળી જાય છે. બીજી તમે વાત કરી અર્જુનભાઈ વાળી વાત, મને એટલું આપ કહો કે હું તો કોઈ ધારાસભ્ય હતો નહીં જ્યારે કોંગ્રેસમાં હતું ત્યારે, અને મેં કોંગ્રેસ પાર્ટીને છોડી છે. એવા કેટલા બધા ધારાસભ્યો છે, લગભગ 50થી વધુ લોકો જે કોંગ્રેસમાં ન રહેવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. તો એની પાછળનું સૌથી મોટું જો કોઈ કારણ હોય તો કોંગ્રેસે હંમેશા વિચારહીન, સનાતન વિરોધી અને રાષ્ટ્ર વિરોધી કામ કરવા માટે સતત પ્રેરાતી રહી છે. એમને કીધું યાત્રા કાઢે છે, સારી વાત છે, રાહુલ ગાંધી આખા દેશમાં ફરે, પણ રાહુલ ગાંધીની આખી યાત્રામાં તમને જાતિની વાત આવશે, ઓબીસીની વાત આવશે, એસટી-એસસીની વાત આવશે, દક્ષિણ ભારતની વાત આવશે, ઈસ્ટ ભારતની વાત આવશે, ઉત્તર ભારતની વાત આવશે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સભામાં ક્યારે જાતિની વાત નથી આવતી, રાષ્ટ્રની વાત આવે છે, સનાતનની વાત આવે એક છે. સવાલ હવે, પાટીદાર ફેક્ટર ગયા ઇલેક્શનની ચર્ચામાં હતું અને તમારા જેવા પાટીદાર આગેવાનો કહેતા હતા કે અમારો સીએમ પાટીદાર હોવો જોઈએ. એને તમે શું કહેશો? જાતિવાદ કહેશો? હા, આજ દિન સુધી આંદોલન, દેખો, ભારત જાતિઓથી બનેલો દેશ છે. સમાજના હિત માટે લડવું એ દરેક વ્યક્તિનો એક પ્રયાસ હોય. હું રાહુલ ગાંધીની વાત કરું અલગ છે ને મારી વાત કરી તમે અલગ છે. અમે લોકો આંદોલનથી નીકળેલા લોકો છીએ અને સમાજના હિત માટે અવાજ ઉઠાવેલા વ્યક્તિઓ છીએ. એટલે સ્વાભાવિક છે કે આજ પણ જ્યાં નાના મોટા ઇસ્યુ સામાજિક લેવલે આવતા હોય તો એ અવાજ ઉઠાવવો જોઈએ. પણ તમે એમ કીધું કે પાટીદાર સીએમ હોવો જોઈએ, આજ દિન સુધી મારું એક પણ સ્ટેટમેન્ટ તમે આપો, પાર્લામેન્ટથી પંચાયત સુધીનું સ્ટેટમેન્ટ મારું ક્યારેય ના હોય. સમાજ કોઈ પણ હોય, એ સમાજનો વ્યક્તિ રાષ્ટ્ર અને રાજ્યના હિત માટે કામ કરે, કોઈ પણ માણસ સીએમ બની શકે. ઓકે. હિમાંશુભાઈ, કોંગ્રેસ રાષ્ટ્રવાદના મુદ્દાઓ નથી ઉઠાવતી અને કોંગ્રેસ પાસે શું આ વખતે લોકસભાની ચૂંટણીમાં મુદ્દાઓ જ નથી? કારણ કે 2019માં રાફેલનો મુદ્દો લીડ હતો. આ વખતે ભ્રષ્ટાચાર, બેરોજગારી, આ મુદ્દાઓને લઈને રાહુલ ગાંધી આવ્યા. ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ વિશે વાતચીત કરી. કોઈ મજબૂત મુદ્દો? એ જવાબ આપું એ પહેલાં હું કહું, મેં કીધું કે હું પાટીદારનો દીકરો છું, તો દેશના જવાબદાર વ્યક્તિ એમ કહેવું પડે છે કે હું પણ ઓબીસી છું, તો એ જ્ઞાતિવાદ ના થયો? રાહુલજી વાત કરે નાના કોઈ ગરીબ પીછડા સમાજની, તો એ જ્ઞાતિવાદ કરે છે. અને કોઈ દેશના સર્વોચ્ચ પદ ઉપર બેસીને એમ કહે કે હું ઓબીસીનો છું, તો એ મને બહુ ખ્યાલ નહીં આવે. જવાબ માંગીએ. પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે હિમાંશુભાઈ એવું કહે છે કે હું ઓબીસી છું, તો એમની ઉપર આક્ષેપ રાહુલ ગાંધી જ કરે છે કે નરેન્દ્રભાઈ ઓબીસી નથી, એટલે એ કહે છે કે હું ઓબીસી છું. રાહુલ ગાંધી ઝારખંડ કે છત્તીસગઢની રેલીમાં એવું કીધું છે કે એ વ્યક્તિને સામાન્ય પછાત લોકોની જાણકારી ન હોય એટલા માટે એ વ્યક્તિ કહે છે કે ભાઈ હું ઓબીસી છું. અને વાત રહી, તમે જે વાત કરો છો, આ દેશની અંદર હિમાંશુભાઈ રાહુલ ગાંધીએ સતત, અમે પણ એમની જોડે 1 વર્ષ કામ કર્યું છે, અમે પણ જાણીએ છીએ 1 વર્ષની અંદર રાહુલ ગાંધીનો વિચાર, રાહુલ ગાંધીનું વિઝન શું છે. અને છતાં પણ જો હજુ તમે એવું કહેતા હોય કે રાહુલ ગાંધી એની જગ્યાએ વ્યક્તિ ગમે તે હોય, પણ આ દેશની અંદર હકીકત જે છે એ સ્વીકારવી બહુ યોગ્ય છે. અને આવનારા દિવસની અંદર જે સ્થિતિને નથી સ્વીકારતા એ લોકોને જનતા આપોઆપ જવાબ આપે છે, કોણ સત્તામાં રહે છે, કોણ વિપક્ષમાં રહે છે. સમજી ગયો. એક મિનિટ, આની જ સનાતનની વાત વાત જેમ છે. એમણે બે જ કીધી. મિનિટ. હા. આજે આ દેશમાં મને ગૌરવ થાય કે હું એવી પાર્ટીના મારા નેતા છે કે જેને 10 વર્ષ સુધી એ ચૂંટાયેલા સંસદ સભ્ય હોય, એમને વડાપ્રધાન બનવું હોય, એચઆરડી બનવું હોય, એમને નાયબ વડાપ્રધાન બનવું હોય, તો પણ આ દેશની ઇકોનોમી માટે એ યુવાન જાહેરમાં એમ કહે કે આ દેશની વિશ્વની ઇકોનોમી ડાઉન થઈ છે, ત્યારે આ દેશની ઇકોનોમી બનાવવા માટે અમારે મનમોહનસિંહ જે આ દેશના વડાપ્રધાન જોઈએ એ રાહુલ ગાંધી છે કે 15 વર્ષથી સંસદ સભ્ય હોય, પોતાની પાર્ટી 10 વર્ષથી સત્તા પર હોય, છતાં પણ કોઈ કપડાનો દંભ નહીં, કોઈ સત્તાનો અહંકાર નહીં, કોઈ એમની સાદગી જોવો, કોઈ પદ નથી લીધું, એમનું સંસદ સભ્ય પદું લઈ લે, એમનું ઘર ખાલી કરાવી દે. પણ શું રાહુલ ગાંધીને તમે યુવા નેતા તરીકે કન્સિડર કરશો? જાણે આ સુભાષ બ્રિજ, આપણે આ મંચ ઉપર ચર્ચા સમ્મેલનમાં સુભાષ બ્રિજ
150 ઓબીસી હિમાંશુભાઈ, આપણે ઠાકોર કીધું સમાજના સત્તા પરિવારના સંમેલનના મંચ મકાનો ઉપર તોડી છે. નાખે. ભાજપમાંથી કોઈ યુવા કારણ નેતા વગર હાર્દિક ઘરમાં પટેલ ટીવી છે. ચાલુ હોય, ફ્રીજ કોંગ્રેસના ચાલુ યુવા હોય, નેતા પંખો રાહુલ ચાલુ ગાંધી, હોય. કેટલો મોટો આને ડિફરન્સ? ડેમોક્રેસી કોણ? હિમાંશુભાઈ, આ તો કહો, કેટલો મોટો ડિફરન્સ? કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી, ભાજપના યુવા નેતા મંચ ઉપર છે. રાહુલ કોંગ્રેસના ગાંધીના યુવા 52 નેતા વર્ષ રાહુલ થયા. ગાંધી. હું 55 નો થયું તો હું એમ કહું હું યુવાન છું. તમારી અંદરની આગ કેટલી ગરમ છે એના પર યુવાન પણ રહેવાય. યુવા બળ તમે ક્યાં છે? દબાઈ જાઓ, બેસી જાઓ, સરેન્ડર થઈ જાઓ, Okay. એ યુવાન ના મૂળ કહેવાય. ઇલેક્શનનો યુવા માહોલ છે યુવાનના ત્યારે સોફે એવા કામ કરવા પડે સમજી એને લો. યુવાન કહેવાય. ઓકે, મૂળ ઇલેક્શનનો સમય છે ત્યારે મૂળમાં વોટ તમને મળવા જોઈએ. તમે કીધું કે રાહુલ ગાંધી સાદગીવાળા છે, યુવા છે, વિચારધારાવાળા છે, પરંતુ રાહુલના નામે ખરેખર શું કોંગ્રેસને વોટ મળશે આગામી લોકસભા ચૂંટણીમાં? સાહેબ, વિપક્ષમાં આપણું ભાજપની 2 સીટો હતી લોકસભામાં. એક મહેસાણાની અમારે કે પટેલની અને અડધી સીટ હતી બેંગ્લોર કર્ણાટક બાજુની. આ 2 સીટ હતી અને તો એ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી કહેવાતી હતી. તો અમે કેમ વિપક્ષમાં ના આવીએ? ભાજપ સત્તામાં આવી કોઈ અમને દુઃખ જ એટલે તમે નથી. વિપક્ષમાં- અમે લડાઈ એ તમે લડીએ છીએ. વિપક્ષમાં રહેવા માટે વોટ માંગવાના છો? અમારી લડાઈ એ જ હતી કે ભાજપે એમ કીધું હતું કે અમે કાળું નાણું લાવી દઈશું, દરેક એકાઉન્ટમાં 15 લાખ આપીશું, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું. અમે આ બધી જે એમનું મેનુ હતું આજથી 10 વર્ષ પહેલાનું, એમાંથી એક પણ અમલ થયો? એમનો મેનિફેસ્ટો મેનુ નાખ્યો હતો, તો એ કેમ ચર્ચા ના થાય? સાહેબ, આ ચોક્કસ લોકશાહીમાં અમે ચૂંટણી હાર્યા છીએ, મારો સવાલ એ વાતનો હતો મતથી હાર્યા કે છીએ. રાહુલ એ ગાંધી લોકોને અથવા અમે કોંગ્રેસનો ક્યાંક કોઈ પણ સમજાવવામાં નેતા- પાછા પડ્યા છીએ અથવા તો પ્રજાએ અમારી વાત નથી સ્વીકારી. હા. એ વાત અમે પણ સ્વીકારી. એટલે મારો સવાલ એ વાતનો હતો કે લોકસભા ઇલેક્શનના માહોલ વચ્ચે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી વિપક્ષમાં રહેવા વોટ માંગી રહ્યા છે કે સત્તામાં આવવા માટે? ચોક્કસ સત્તામાં રહેવા, અને તમે જે ચલાવો છો 400 કે પાર, એ હિમાંશુભાઈ, પાર નહીં હોય. એવી અચ્છા, બેઠક આ જે ગઈ વખત ડંકાના ચોટ કરતી પર તમે કહી શકો કોંગ્રેસની કે અમે જીતશું. ખૂબ તમે જો હું તમને વાત કરું, હમણાં જ ભાઈ કહેતા હિમાંશુભાઈ, હતા એવી કે બેઠક એક તમે મિનિટ, કીધું. આ પ્રશ્નનો Okay. ગઠબંધન નથી થયું. ખાલી એક પંજાબમાં થયું, દિલ્હીમાં થઈ ગયું, પંજાબમાં થયું, યુપીમાં થઈ ગયું, કર્ણાટકમાં થઈ ગયું. એવા 8 થી 10 જે મેન રાજ્યો હતા એમાં ગઠબંધન થઈ જ ચૂક્યું છે. એટલે તમે એમ કહીએ 1-2 પાર્ટીને તમે પેલા શિબુ સોરેનને જેલમાં નાખી દીધો તો એ ઝૂક્યો નહીં. એની વાઈફ Okay. પર હેમંત સોરેન એનો છોકરો. હા, એનો છોકરો. અને એટલે પરિવાર જ કહેવાય હા, તમારી okay. ભાષામાં Okay, એને okay. પરિવાર સમજ. કહેવાય. એટલે એના મેં સીધું દાદાનું જ નામ દીધું. એટલે તમારે કંઈ ચર્ચા ના સત્તામાં આવવાની આપે વાત કરી, ડંકાની ચોટ દાખલા પર તમે તરીકે કહી શકો કે કઈ બેઠક તમે જીતવાના છો. NCP ના સૌથી ભ્રષ્ટ અજીત પવાર, એને રાત્રે 2 વાગે એને ટાઇટલ ક્લિયર આપવામાં આવે કે ભાઈ પવિત્ર થઈ ગયા. સવારે નાયબ વડાપ્રધાન Washing machine ચોક્કસ ચર્ચામાં રહેતો હોય છે કે- સવારે એ શપથ લે, પાછા 2 વાગે કે આ ખોટું છે, પાછું 6-8 મહિના પછી એમને ફરી પાછા લઈ લીધા. કયું વોશિંગ મશીન વાપરે છે? આપણે પૂછીએ એમને, હાર્દિકભાઈ. સવાલથી ભાગી રહ્યા છો. એટલે આવા એક આ બેન આ વાત તમે તમે આ નીતિશ કુમારને લીધા. જી. કેટલું સૌથી પહેલા એનડીએના ચૂંટણી પ્રચારમાં જ્યારે નરેન્દ્રભાઈનું નામ ડિક્લેર રાજનાથસિંહે કર્યું ત્યારે સૌથી પહેલી એનડીએમાંથી નીતિશ કુમારે રાજીનામું આપ્યું. 3 વખત જઈને આયા અને 3 વખત ખરાબ બોલ્યા હોય અને આજે ચૂંટણીના 6 મહિના પહેલા એમને લીધા. તો શું આ કોંગ્રેસની નબળી દેખાય છે કે એમનો આંકડો પાર નતો પણ તો દેખાતો? કોંગ્રેસમાં પણ ચોક્કસ રાહુલ ગાંધીની વાત કરીએ તો અમેઠી બેઠક છોડીને વાયનાડ જવું પડ્યું છે. એ કોઈ ચોક્કસ મજબૂરી હોઈ શકે કે ભાઈ નહીં જીતી શકીએ? જો ચૂંટણી લડે છે ને રાજ, આખો દેશ એક જ છે ને. લડે છે એ મહત્વનું છે. લડવું જ જોઈએ ને હા. ડેમોક્રેસી માટે. આખા દેશ માટે લડે છે, આખા દેશમાં પ્રવાસ કરે છે અને એને રાષ્ટ્રીય નેતાને સલામત રાખવો જ પડે. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોય. તમે અડવાણીજીને ગાંધીનગરથી એમની સારી બેઠક, હું જ કહું છું, ત્યાંથી જ લડાવતા હતા. જી. તો કેમ એ એમના વતનમાંથી નતા લડતા? બરાબર છે. વાજપેયીજી અહીંથી આવીને કેમ લડતા હતા? કારણ કે એમને સલામત રાખતા. પવન તો કોંગ્રેસનો હતો કે અડવાણીજી સામે રાજેશ ખન્ના જીતી ગયા હતા, રામ નાઈકની સામે ગોવિંદા જીતી ગયા હતા. એટલે એવું ના હોય કે Okay. ચૂંટણી હારી ગયા એટલે વિચારસરણી ધોવાઈ ટૂંકમાં ગઈ, નેતા બચાવવા લોકશાહી જરૂર છે, ખતમ સાંસદ થઈ પદ ગઈ બતાવવું અને બધા જરૂરી રાજાઓ છે. હવે રાજ કરશે અને અમે બધા ગેરંટીની ચોક્કસ આ વખતે ખૂબ બધી વાતો થઈ છે. ગઈકાલે રાહુલ ગાંધીએ પણ કીધું કે જો અમારી સરકાર આવશે તો પેપર લીકની ઘટનાઓ નહીં થાય. આ પ્રકારની ગેરંટી અમને આપી છે. હાર્દિકભાઈ, ભાજપની જે ગેરંટી છે, મોદીની જે ગેરંટી છે, એમાં એવું કયું બળ કે જેથી કરીને લોકો તમને વોટ આપે? પછી કોંગ્રેસને પૂછીશું. દેખો, સૌથી મોટી ચિરાગભાઈ, હું એવું માનું છું કે પ્રધાનમંત્રી મોદી સાહેબની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓ ખૂબ જમીની સ્તર ઉપર પહોંચી છે. એનો એક ખાલી દાખલો આપું. વિકસિત ભારત યાત્રા હમણાં 4-5 મહિના પહેલાં નીકળેલી ને આખા જ ગુજરાતના આખા દેશમાં એ વિકસિત ભારત યાત્રા લઈને અમે ગામડે ગામડે ગયેલા
માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે આયુષ્યમાન કાર્ડ એક આપેલું છે, જેમાં સેન્ટ્રલના 5 લાખ રૂપિયા અને રાજ્યના 5 લાખ રૂપિયા, એટલે 10 લાખ રૂપિયા મફતમાં સારવાર થાય. દેત્રોદ તાલુકાનું એક ગામ છે સદાતપુરા ગામ, એ પણ મારા વિધાનસભામાં આવે. અમે લોકો યાત્રા લઈને ગામમાં ગયેલા, એટલે અમે ગામમાં બધાને કીધું કે ભાઈ આ યાત્રાનું મૂળ કારણ જો કંઈ હોય તો પ્રધાનમંત્રી મોદી સાહેબની યોજના તમારા ગામમાં પહોંચી છે, અને પહોંચી છે તો તમે એ યોજનાનો લાભ લો છો કે નહીં, એના માટે અમે યાત્રા લઈને આવ્યા છીએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી મને અહીંયા જાણવા મળી, અને એ વાતને લઈને હું આખા ગુજરાતમાં બધી જગ્યાએ કહું પણ છું. એ ગામની ટોટલ વસ્તી 2000ની વસ્તી છે, અને એક ગામમાં આયુષ્યમાન કાર્ડ અમે 1760 કાઢ્યા છે. એટલે મોદી સાહેબની જેટલી પણ યોજના છેવાડાના ગામ સુધી પહોંચી. બીજી એક વાત, 2000 રૂપિયાનો જે કિસાન સન્માન નિધિ એટલે વર્ષના 6000 રૂપિયા મળે છે. અમે જે ગામમાં જઈએ એટલે ઘણા ખેડૂતો હોય બિચારા કેવાયસી ન થયા હોય, એટલે ક્યાંક હાર્દિકભાઈ અમારે કેવાયસી નથી થયું પણ અમારા ખાતામાં પૈસા નથી આવતા, એટલે ત્યાં ને ત્યાં સરકારી તંત્ર આખું સાથે હોય છે, ત્યાં ત્યાં એ ખેડૂતનું કેવાયસી કરી દેવાનું, 5, 7, 10 હપ્તા બાકીઓ તરત એના ખાતામાં જમા થઈ જાય. આ સૌથી મોટી ગેરંટી છે. અને હું એક વાત બહુ સાચા મનથી કહી શકું કે પ્રધાનમંત્રી મોદી સાહેબની ગેરંટી એ જ રામ રાજ્યની નિશાની છે. આજે એ રામ રાજ્ય ફરી પાછું તમે બધી જ યોજનાઓ ગામડાના છેવાડાના નાગરિક સનાતન સુધી હિન્દુ આના પહોંચી. સિવાય એટલે 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બન્યું છે, અને એનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય વ્યક્તિ તરીકે પ્રધાનમંત્રી મોદી સાહેબને જે અવસર મળ્યો ને, બધા દેશના દરેક લોકો માટે ખુશીની વાત છે. તો હિમાંશુભાઈ કહે છે કે આ રામ મંદિર બન્યું તો સારી વાત છે, બધા નેતાઓ જે ગયા કોંગ્રેસમાંથી ભાજપમાં બધા રામના નામે જ ગયા છે. ચિરાગભાઈ, મોટા રામ ભાગના મંદિર નેતાઓ. બન્યું એ દરેક લોકો માટે એક આસ્થાનો વિષય હતો, પણ એ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિર ટ્રસ્ટે બધા જ લોકોને આમંત્રણ આપ્યું, કોંગ્રેસને પણ આમંત્રણ આપ્યું, પણ કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકાર્યું, અને એના કારણે થઈને છેલ્લા 2 મહિનાની અંદર ગુજરાતના જેટલા પણ ધારાસભ્યો રાજીનામા આપ્યા છે એનું મૂળ કારણ એ પણ. ઓકે, ટૂંકમાં ગમે તે રીતે રામનો મુદ્દો જ આ વખતે કોંગ્રેસને કે વિપક્ષને નડશે આવું ચોક્કસ લાગી રહ્યું છે. હું વોટનો હિન્દુ નથી, હું લોકશાહીનો હિન્દુ છું. હા, રામ મંદિરના 4 શંકરાચાર્યો ના આવ્યા એની ચર્ચા ના થાય. શિખર અધૂરું હતું, ચૂંટણી હતી એટલે ચોક્કસ મંદિરનો શિલાન્યાસ કરીને દેશમાં એમને પ્રચાર કરી દીધો. સમજી ગયું. ખરા 6 મહિના પછી કર્યું હોત, 4 શંકરાચાર્યોને સન્માન આપ્યું હોત કે જેના ભરોસે આપણી આખી હિન્દુ સંસ્કૃતિ છે, 4 ઉપર પણ આ મુદ્દા લોકો સુધી સ્પર્શશે, લોકો સુધી પહોંચશે? આ મુદ્દા જે છે કે તમે કેમ ના ગયા, તમે કેમ ઠુકરાવ્યું, એ મુદ્દા લોકોને સમજાશે ખરા? અરે યાર, આ દેશમાંથી અંગ્રેજો જતા રહ્યા તો કોંગ્રેસે હારી ગઈ, તો ભાજપે કેમ નહીં હારે? કેમ તમને એટલો બધો એવો અહંકાર છે કે ભાજપ હાર જ નહીં? એ તો ભગવાન છે, લોકશાહી છે. દર વર્ષે આ પ્રજાના મત લેવા પડે છે. અને મને તો એવું હતું, મને એવું હતું કે નરેન્દ્રભાઈની સરકાર બનશે, એટલે મને એમ થતું હતું કે સારું કોંગ્રેસે બહુ કમ્પાઉન્ડ કર્યા, અમારા કેટલાય નેતાઓને જેલમાં પૂરી દે છે, અને સારું જોઈશું તો આ તો બધાને ભાજપમાં લઈ લીધા, બધાને સત્તામાં બેસાડ. જો ભ્રષ્ટ હોત, કરપ્ટેડ હોત, અને હું કહું છું કોઈ મરી ગયો ને કોંગ્રેસનો નેતા, આજે બીજેપી વાળાને શોધીને લાવે, હિમાંશુ પટેલ એના વતી જેલમાં જશે. ખાલી આક્ષેપો કરવાના, કોંગ્રેસે દેશને લૂંટ્યો, કોંગ્રેસે બરબાદ કર્યો. 10 વર્ષથી તમારી સરકાર, હવે guarantee. ફાંસી ચડાવી દો ને કોંગ્રેસના સમજી નેતા, ગયો. કેમ કશું કરતા નથી? અને કોંગ્રેસમાં જો કોંગ્રેસ વાળાને રોજ ખેસ પહેરાઈને જાણે ખુશી મનાવો છો. એ તો લોકો કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવીને રાષ્ટ્રહિત માટે, ગુજરાતના હિત માટે, લોકોના હિત માટે કામ કરવા માંગતા હોય તો આવું જોઈએ. તમારે પણ આવું જ જોઈએ. આ તો જાણે લો ગાર્ડન. આ તો હિમાંશુભાઈ મોડા પડ્યા ને, ભાજપ હવે હિમાંશુભાઈને બની ગઈ લઈ છે જવાના વેલકમ હતા. પાર્ટી. જે પણ આવે તેનો આવકાર, વિચારધારા બાજુએ મૂકીને જે પણ પક્ષમાં આવે એને વેલકમ કરી રહ્યા છે ભાજપ વાળા. ખાલી ચિરાગભાઈ, વિચારધારાનો મતલબ તમે હમણાં મેં સાંભળ્યું કે વિચારધારા શું છે? રાષ્ટ્રહિત, લોકોનું હિત, આ જ સૌથી મોટી વિચારધારા સમજી છે. ગયો. વિચારધારા એટલે લેફ્ટ, રાઈટ, કમ્યુનિસ્ટ, આ એક વિચાર, આ તો એક પાર્ટી છે, પણ વિચારધારા તો લોકોનું હિત હોય. રાજનીતિ તો સ્વાભાવિક છે, ધારાસભ્ય બન્યા હોય તો લોકોનું કામ કરશો તો બીજી વાર બનશો. પણ ચર્ચા એ વાતની છે કે આ જે આખો વેલકમ પાર્ટીનો આખો મૂડ ઊભો થયો છે, ચર્ચા એ વાતની પર છે કે કેટલાક નેતાઓ કાં તો પોતાને સેટ થવું છે, કાં તો પોતાના કુટુંબના લોકોને સેટ કરવા છે, કાં તો સંતાનોને સેટ કરવા છે. આ કારણે જ જે ચર્ચામાં છે, હિમાંશુભાઈ આપણે ગેરંટીની વાત કરતા હતા કે જેમ એમણે કીધું કે મોદીની ગેરંટી એ ચોક્કસ મજબૂત છે, કોંગ્રેસની એવી કઈ ગેરંટી, કયો વાયદો જેના પર લોકો વોટ કરે? આ દેશના કોન્સ્ટિટ્યુશન મુજબ અત્યારની બી સરકાર ચાલે છે, અને કોંગ્રેસ બી ચાલવાની, કોઈ પણ ચાલવાની, પણ જે બહાર બોલવાનું જુદું અને કરવાનું જુદું, એ કોંગ્રેસ નથી કરતી. અમે
લોકોની લાગણીઓનો ઉશ્કેરવાની, ગભરાવાના, બીવડાવવાના. આઝાદીના 70 વર્ષ થયા. માત્ર અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ મેનિફેસ્ટો મુદ્દો હોય તો હિન્દુ મુસ્લિમ. આ દેશમાં મુસ્લિમ વિરોધી બેક સ્ટેજ ઉપર બોલવાનું. પણ તો જનતા નથી સમજતી આ મુદ્દાને એક મિનિટ. કે આ હિન્દુ મુસ્લિમ ભાજપ કરી રહ્યું છે, સનાતન હિન્દુ આ બધા વોટ બેંક માત્ર રાજકારણ છે. જનતા નથી સમજતી તમારા મુદ્દાઓને. છે ને, આજે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે શાસન કરી રહી, વોટ લઈ રહી છે, એનો મેં તમને હું એ જ કહું છું કે જો એ નામે વોટ પડતા હોય તો તમારું કહેવાનું એ થાય છે કે જનતા અણસમજ છે, જનતાને સમજ નથી મેં પડતી. પહેલા જ કીધું હા. કે જનતા ભારતની પ્રજા એ લાગણીશીલ પ્રજા. એને તમે કોઈ પણ સત્ય કરતી અને તમે હું કોઈને તમને બી આવીને કહું કે યાર થોડું મારું નામ બામ ચલાવો ને યાર, હું ખતમ થઈ ગયો છું, તો તમે તમારા સિનિયરને ના ગમતો હોય તમે મારી પટ્ટી ચલાવો કે હશે હિમાંશુભાઈ બહુ કામ કરે. એ લાગણીશીલ દેશ છે. તમે સમજો. એટલે એટલે ભારત આપણો દેશ આખો દેશ લાગણી વશ લાગણીવાળો થઈ છે. એટલે અને guarantee ભાજપને ની વોટ વાત આપે છે કરી એવું કેવું છે હિમાંશુ? એ એક લાગણીથી હાર્દિક પટેલને આ છેલ્લો લાગણીથી સવાલ. આ જે હિન્દુ ધર્મનું કોટિંગ કરી જી. હું ડબલ હિન્દુ છું. મને કોઈ હિન્દુની નબળી વાત કરે તો હું અહીંયા સ્ટેજ ઉપર ઝઘડો કરી નાખું. પણ એવું નહીં કે મત લેવા માટે તમે કોઈ આવી આડાશ લો. નહીં નહીં એટલે એટલે મત માટે રામનો ઉપયોગ ના કરવો જોઈએ જો આવું એમનું કહેવું છે. હિમાંશુભાઈએ કીધું મેનિફેસ્ટોમાં હિન્દુ મુસ્લિમની વાત થાય છે. હા. કોંગ્રેસ ખુલીને મુસ્લિમોનું સમર્થન કરે તો કેમ ભાજપ હિન્દુનું કેમ ન કરે? ભાજપ તો હિન્દુના નામે ઊભી થયેલી પાર્ટી છે, રામ મંદિરના નામે ઊભી થયેલી પાર્ટી છે. એટલે સ્વાભાવિક છે કે એ તો ખુલીને સમર્થન કરવાનું હાર્દિક બહુ સરસ. પટેલ, કરવું જ જોઈએ. બસ બસ આ મારે આ જ હિન્દુત્વ હા. સાંભળવું એટલે હાર્દિકભાઈ એવું કીધું છે કે જો કોંગ્રેસ મુસ્લિમના નામથી વોટ માંગી શકતી હોય તો ભાજપ પણ હિન્દુના નામથી વોટ માંગે, એમાં ખોટું શું છે? આ જ મારે સાંભળવું હતું. તો જ એમને જમ્મુ કાશ્મીરમાં કોની જોડે સરકાર બનાવી હતી? એમને નરેન્દ્રભાઈના વડપણ હેઠળ પણ 3 370 ની કલમે કોને હટાઈ? ભાજપે હટાઈ. તમે આ- પેલા જોડે રહીને થોડું ઘણું સમજવું તો પડે ને બેસીને. બરાબર કે છે. શું કરવા જોઈએ, કેવી રીતે કાઢવું જોઈએ. થોડો વગર સમયનો હિંસાએ અભાવ છે, 370 સમયનો અભાવ છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ સેશન રહ્યું છે, તમે ખૂબ દિલથી જવાબ આપ્યા છે. પરંતુ જોવું રહેશે કે લોકસભાના આગામી માહોલ વચ્ચે જનતા કોને ચૂંટે છે, ભાજપ કેટલી મજબૂતાઈથી લોકો વચ્ચે જાય છે અને કોંગ્રેસ પણ કેટલું જોર લગાવે છે. એમનું ટાર્ગેટ જે છે 26 હેટ્રિક, એને કેટલી રીતે પહોંચી વળે છે કોંગ્રેસ. નહીં થાય. હિમાંશુભાઈ આપનો 26 નહીં થાય. માંથી ઓકે, ઓકે. 26 નહીં હિમાંશુભાઈ આપનો, હાર્દિકભાઈ આપનો આ આભાર વખતે ચર્ચા બદલ. 26 માંથી 26 સત્તા નહીં થાય. સંગ્રામના આજના સેશનમાં એટલું તો અત્યારે આવતા બસ વર્ષે આટલું જ. બધું રજા સાંભળ્યું. આપશો. નમસ્કાર.